નમસ્કાર મિત્રો, હું રાજેશ તલાવડિયા યુટ્યુબ ચેનલની અંદર આપ સૌ બાળકોનું હાર્દિક સ્વાગત છે। તો જો બાળકો, અહીંયા આપણે વાતચીત કરીએ તો કે સ્ટાન્ડર્ડ તો કે 11 સાયન્સ સબ્જેક્ટ તો કે ફિઝિક્સ યુનિટ નંબર 3 यानी के सूर्य पथ पर गति पूछो यूनिट नंबर 3 यानी के सूर्य पथ पर गति અને આજનો આપણો લેક્ચર નંબર જોઈએ તો બાળકો છે 19 અને ટોપિક વિશે બાળકો વાત કરીએ તો આજે આપણે સાપેક્ષ વેગ શું કહીશું બાળકો સાપેક્ષ વેગ આધારિત એક્ઝામ્પલ જોવાના છે। હું જોવાના છે બાળકો सापेक्ष वेग आधारित स्वाध्याय ની અંદર તમારે હું જોવાના છે બાળકો એક્ઝામ્પલ છે એ આજે બાળકો આપણે જોવાના છે। તો આપણે એક એક્ઝામ્પલ લઈએ તો એ આપણે એને બાળકો રકમ લખીએ, ઠીક છે। તો જો બાળકો અહીંયા તમને રકમ આપેલી છે એક દ્વિમાર્ગી એટલે કે ટુ લેન રોડ रस्ता पर कार ए 36 किलोमीटर प्रति आवर्स ની ઝડપે ગતિ કરે છે। એકબીજાની વિરુદ્ધ દિશામાં 54 કિલોમીટર પ્રતિ અવર્સ જેટલી સમાન ઝડપથી દોડતી કાર બી અને કાર સી એ સુધી પહોંચવાનો હું કરે છે બાળકો પ્રયત્ન કરે છે। કોઈ એક ક્ષણે AB તથા AC વચ્ચેનું સમાન અંતર 1 કિલોમીટર છે। આ ક્ષણે કાર B નો ડ્રાઈવર કોણ બાળકો તો કે કાર B નો ડ્રાઈવર કાર C કાર A ને ઓવરટેક કરે તે પહેલા ઓવરટેક કરવાનું વિચારે છે। તો અકસ્માત નિવારણ માટે કાર બી નો લઘુત્તમ પ્રવેગ તમારે કેટલો હોવો જોઈએ। અહીંયા તમને હું પૂછ્યું છે બાળકો પ્રવેગ પૂછ્યો છે તો અહીંયા હું પહેલા એક આકૃતિ છે એ તમને ડ્રો કરી અને બતાવું છું, ઠીક છે બાળકો। તો જો અહીંયા આપણે આકૃતિ ડ્રો કરીએ तो जो बाळको અહીંયા તમારે આ જે છે ઈ કાર તમારે એ છે ઈ કાર એ તમારે આ ડાયરેક્શનમાં કરે છે બાળકો ગતિ કરે છે અને બી કાર અહીંયા છે અને સી કાર અહીંયા છે। કાર એ થી સી નું અંતર અને કાર એ થી બી નું અંતર બને 1 કિલોમીટર ના અંતરે છે। આ બી આ ડાયરેક્શનમાં ગતિ કરશે तो C એની વિરુદ્ધ દિશામાં શું કરશે ગતિ કરશે। શું કરશે એની વિરુદ્ધ દિશામાં ગતિ કરશે એટલે કે એ ટ્રેન છે આ બી ટ્રેન એ ટ્રેનને ઓવરટેક કરે પરંતુ સી ટ્રેન સામે આવે છે એની સાથે અકસ્માત ન થાય તે રીતે તમારે શું કરશે બાળકો ઓવરટેક કરવાનું તમારે વિચારે છે। તો આને કેટલો પ્રવેગ ઉત્પન્ન કરવો જોઈએ કે જેથી ઓવરટેક થઈ જાય અને અકસ્માત છે એ તમારે થાય નહીં। તો અહીંયા આપણે એના માટે છે એ આપણે ગણતરી કરીએ। પહેલા A નો વેગ લઈ લઈએ, B નો વેગ અને C નો વેગ। તો જો બાળકો અહીંયા આપણે કાર A નો વેગ, કાર B નો વેગ અને કાર C નો વેગ ત્રણેયનો છે એ આપણે વેગ પહેલા આપણે જોઈ લઈએ બાળકો। તો અહીંયા જો હું કહીશું બાળકો પહેલા तो के कार હું કહીશું કાર A નો વેગ હું કહીશું બાળકો તો કે કાર A નો વેગ હું લઈશું VA ઇક્વલ ટુ હું લઈશું બાળકો કેટલો છે 36 કિલોમીટર પ્રતિ અવર્સ એ આને તમે મીટર પ્રતિ સેકન્ડમાં ફેરવો તો 36 મલ્ટીપ્લાય 1000 નૈના છેદમાં હું કરશો બાળકો 3600 આ મીંડું જાય આ મીંડું જાય આ મીંડું જાય આ મીંડું જાય 36 જાય 36 જાય તો કેટલા વધે બાળકો 10
મીટર સેકન્ડ ઇનવર્સ. આ કોનો મેઘ મળ્યો આપણને? VA નો. કોનો મેઘ મળ્યો છે બાળકો? VA નો. ઠીક છે. હવે તમે શું કરશો તો કે કાર તમારે B નો વેગ અને કાર તમારે શું લેવાનો છે? C નો વેગ. બંને વેગ તમે લઈ લો. તો જો શું કહેશો? કાર B નો વેગ. તો કાર B નો વેગ ને તમે શું કહો? VB કહો. શું કહેશો? કાર તમારે શું કહેવાનો છે? B નો વેગ અને કાર B ના વેગ ને તમે શું કહેશો? VB કહો. તો VB બરોબર તમારે કેટલા છે? જો લે એકબીજાની વિરુદ્ધ દિશામાં તમારે ગતિ કરે છે તો બંનેના તમારે વેગ કેવા થાય છે? સમાન. તો અહીંયા તમે શું કરશો બાળકો? 74 કિલોમીટર પ્રતિ અવર્સ. તો અહીંયા શું થઈ જાય છે? સોરી 54 મલ્ટીપ્લાય તમે શું કરશો? 1000 સેગમાં તમે કેટલા કહેશો? 3600. આ મીંડું જાય, આ મીંડું જાય, આ મીંડું જાય, આ મીંડું જાય. તમે 540 એને ભાગ્યા તમે કેટલા કરો? 36 કરો એટલે અહીંયા તમને મળશે બાળકો 15 મીટર સેકન્ડ ઇનવર્સ. આને હું કહેશો? VB. હું કહેશો? VB. આ જ રીતે તમારે બંનેનો વેગ તમારે કેવો છે બાળકો? સમાન છે પરંતુ વિરુદ્ધ દિશામાં છે. તો કાર C નો વેગ પણ તમારે કેટલો મળશે? VC. એના બરોબર કેટલા મળશે બાળકો? 15 મીટર પ્રતિ તમારે શું મળશે? સેકન્ડ. પરંતુ બંને વેગ છે એ વિરુદ્ધ દિશામાં ગતિ કરે છે. એક તમારે પ્લસ આવે તો બીજો તમારે શું આવશે? માઇનસ આવશે. તો અહીંયા તમે શું કહેશો? તે જ પ્રમાણે કાર C નો વેગ તો શું થાય? VC એના બરોબર શું થાય? 15 મીટર સેકન્ડ ઇનવર્સ થશે. ઠીક છે બાળકો. તો અહીંયા આપણને ત્રણેય વેગ છે એ આપણને બાળકો મળી ગયા. હવે તમારે આ A છે તો B નો તમારે A ની સાપેક્ષ અને C નો A ની સાપેક્ષ તમારે શું ગોતવો પડશે? વેગ તમારે ગોતવો પડશે. તો બંનેના આપણે સાપેક્ષ વેગ છે એ આપણે બાળકો છે એ આપણે ગોતી લઈએ. હવે આ ડેટા છે કાર A નો વેગ અને કાર B નો વેગ અને કાર C નો વેગ છે એ હું અહીંયા લખું છું. બરાબર? માહિતી માટે. તો અહીંયા કાર A નો વેગ કેટલા છે? 10 મીટર સેકન્ડ ઇનવર્સ. કાર B નો વેગ શું કીશો? 15 મીટર સેકન્ડ ઇનવર્સ. કાર C નો વેગ તો કેટલા કહેશો? 15 મીટર સેકન્ડ ઇનવર્સ. ઠીક છે. આ ત્રણેય વેગ છે એ આપણે અહીંયા લખ્યા છે માહિતી માટે. હવે આપણે એકબીજાની સાપેક્ષ છે એ આપણે શું કરવો પડશે બાળકો? વેગ મેળવવો પડશે. તો થોડુંક આપણે એટલું છે નિકાલી દઈએ પછી અહીંયા સાપેક્ષ વેગ આપણે લઈએ. ઠીક છે બાળકો? તો હવે જો બાળકો શું આપણે કરશું તો કે કાર B નો કોનો? તો કે કાર B નો કાર A ની સાપેક્ષ શું કહીશું બાળકો? વેગ. તો શું લઈશું બાળકો આપણે? VBA ઇક્વલ ટુ શું કહેશો બાળકો? VBA. તો અહીંયા શું થાય છે? VB માઇનસ VA. હવે જો બાળકો અહીંયા તમારે VB છે એ આપણને વેગ આપ્યો છે. કેટલો છે બાળકો? 15. તો અહીંયા આપણે કેટલા મૂકશું? 15 માઇનસ VA વેગ કેટલો છે બાળકો? 10. તો અહીંયા આપણે કેટલા મૂકશું બાળકો? 10. તો અહીંયા તમારે કેટલા મળશે? તો કે અહીંયા તમારે બાળકો મળશે 5 મીટર સેકન્ડ ઇનવર્સ. આ તમારે કાર B નો કાર A ની સાપેક્ષ વેગ છે એટલે કે VBA. શું કહેશો? કાર B નો કાર A ની સાપેક્ષ વેગ. તો કે VBA ઇક્વલ ટુ VB માઇનસ શું લઈશો? VB માઇનસ VA. તો કે 5. શા માટે 5 આવે છે? તો જો કાર છે B છે એ 15 મીટર સેકન્ડ ઇનવર્સ ની ઝડપે ગતિ કરે છે અને કાર A છે એ 10 મીટર સેકન્ડ ઇનવર્સ ની ઝડપથી ગતિ કરે છે. બંને એક જ દિશામાં છે એટલે તમારે કેટલા આવે છે? 5 મીટર સેકન્ડ ઇનવર્સ. આ જ પ્રમાણે શું કહેશો બાળકો? તો કે કાર C નો કોનો? તો કે કાર C નો કાર A ની સાપેક્ષ વેગ. તો હું લખ્યો તમે VCA ઇક્વલ ટુ VC. શું કહેશો બાળકો? ઇક્વલ ટુ VC માઇનસ શું લઈશો?
VA હું લખ્યો VC માઈનસ તમારે શું લેવાનું છે VA પરંતુ અહીંયા બાળકો તમે વાતચીત કરો હું તો કે C છે એ આ ડાયરેક્શનમાં ગતિ કરે છે અને A છે એ આ ડાયરેક્શનમાં ગતિ કરે છે એટલે બંને છે એકબીજાનો થાય છે વિરુદ્ધ છે એ તમારું છે ગતિ કરે છે શું કરે છે વિરુદ્ધ તો અહીંયા VC નો વેગ તમે શું લઈ લો પ્લસ લઈ લો તો આ વેગ છે તમારે શું લેવો પડે માઈનસ લેવો પડે શું લેવો પડે માઈનસ શા માટે તો કે એકબીજાની વિરુદ્ધ છે તમારે શું કરે છે ગતિ કરે છે તો અહીંયા આપણે એક કામ કરીએ અહીંયા ડાયરેક્ટ કિંમત જ મૂકી દીધી અહીંયા કેટલા મૂકશું તો કે -10 કેમ તો કે એકબીજાની વિરુદ્ધ દિશામાં તમારે ગતિ કરે છે માટે તો હવે તમારું શું થઈ જશે કે 15 વત્તા હું કરશો 10 એટલે કે 25 મીટર સેકન્ડ ઇનવર્સ આ શું મળ્યો તો કે VC નો વેગ એટલે કે કાર C નો કાર એની સાપેક્ષે એ તમને શું મળે છે બાળકો વેગ ઠીક છે કમ્પ્લીટ તો આ પણ આપણે ડેટા છે એ આપણે અહીંયા લખી નાખીએ જેથી કરીને આપણે શું થાય છે ઉપયોગી બનશે તો અહીંયા હું લખી નાખું છું તો કે VBA ઇક્વલ ટુ કેટલા મળ્યા છે તો કે 5 મીટર સેકન્ડ ઇનવર્સ અને VCA ઇક્વલ ટુ કેટલા મળ્યા છે 25 મીટર સેકન્ડ ઇનવર્સ ઠીક છે હવે બંને વચ્ચેનું અંતર આપણને શું આપ્યું છે 1 કિમી તો આ અંતર તમારું થઈ ગયું AB થઈ ગયું અને આ અંતર તમારું શું થઈ ગયું AC થઈ ગયું શું થઈ ગયું AC પરંતુ BC વચ્ચેનું અંતર ટોટલ તમારે કેટલું થાય કે BC વચ્ચેનું અંતર ટોટલ તમારું થાય 2 કિમી થાય કેટલું થાય બાળકો 2 કિમી તો હવે આપણે અંતરને ધ્યાનમાં લઈ અને આગળ આપણે દાખલાની વાતચીત કરીએ ઠીક છે પહેલા ત્રણેય કારનો વેગ લઈ લીધો પછી કાર B નો સાપેક્ષ કાર B નો A ની સાપેક્ષ વેગ લીધો પછી કાર C નો કાર A ની સાપેક્ષ આપણે વેગ મેળવ્યો હવે આપણે અંતર પ્રમાણે આપણે છે એ આપણે ગણતરી કરીએ ઠીક છે તો જો બાળકો હવે આપણે અહીંયા શું લઈશું બાળકો તો કે હવે આપણે એવું કહીશું બંનેનું અંતર કેટલું છે તો કે હવે તો કે પહેલા આપણે લઈ લઈએ બાળકો AB એના પછી હું લઈશું ઇક્વલ ટુ છે AC બંને વચ્ચેનું અંતર કેટલું છે તો કે 1 કિમી પરંતુ 1 કિમી છે એના મીટર કેટલા થાય તો કે 1000 મીટર શું થાય છે બાળકો 1000 મીટર હવે તમારે ધારવાનું છે ધારો કે હું કહીશો જો કાર B નો ડ્રાઈવર છે એ ઓવરટેક કરવાનું વિચારે છે તો આના માટે લાગતો સમય છે એ આપણે અંતરની જે વેગ બરોબર અંતરના છેદમાં સમય પ્રમાણે ડાયરેક્ટ મળશે તો હું કહીશું ધારો કે હું કહેશો બાળકો ધારો કે કાર તમારે હું લેવાનું છે C ને હું કહીશું ધારો કે કાર C ને AC અંતર કાપતા લાગતો સમય હું કહીશો બાળકો સમય T હોય તો હું કહીશો બાળકો સમય T હોય તો હું કહીશો ધારો કે કાર C ને AC અંતર કાપતા લાગતો સમય શું હોય T હોય તો અહીંયા તમે શું કહીશો DAC એના બરોબર વેગ તમારે કોનો લેવાનો થાય છે વેગ આયા છે એ તમારે VAC એટલે આનો તમારે શું લેવાનો છે સાપેક્ષ વેગ એટલે હું લખ્યો VCA અને એને ગુણ્યા શું કરશો T બંને વચ્ચેનું અંતર તમારે કેટલું છે અને બંનેનો સાપેક્ષ વેગ તમારે કેટલો છે તો અહીંયા તમે કેટલા મૂકશો 1000 અહીંયા તમે કેટલા મૂકશો 25 અહીંયા હું લખશો T તો અહીંયા T બરાબર તમને કેટલા મળશે 1000 ડિવાઇડ બાય તમે કેટલા કરશો 25 1000 ડિવાઇડ તમે 25 કરો એટલે તમને કેટલા મળશે 40 સેકન્ડ કેટલા મળશે બાળકો 40 સેકન્ડ તો કે 40 સેકન્ડ પહેલા એને ઓવરટેક કરવી પડે ઠીક છે તો હવે તમારે ધારી લેવાનો છે શું કહીશો ધારો કે તમારે કાર B એ જેટલા પરવેગથી T બરોબર 40 સેકન્ડમાં DAB બરોબર તમારે 100 મીટર અંતર તમારે કાપે તો
એમાં તમારે કેટલો પ્રવેગ તમારે ઉત્પન્ન કરાવવો પડે એના સંદર્ભમાં છે એ આપણે અહીંયા બાળકો લખીએ. તો અહીંયા t બરોબર અહીંયા આપણે કેટલા લખશું તો કે t બરોબર 40 સેકન્ડ. ઠીક છે. 40 સેકન્ડમાં એને ઓવરટેક કરી લેવું જોઈએ. અંતર 1 કિલોમીટર જેટલું તમારે કાપી નાખવું જોઈએ. એટલો પ્રવેગ તમારે ઉત્પન્ન કરાવવો પડે. તો હવે આપણે કાર બી ની આપણે વાતચીત કરીએ. હવે જો બાળકો શું કહેશો આપણે તો કે કાર બી એ શું કહેશો તો કે હવે કાર બી કેટલા પરિવેગથી તો કે અથવા તો આમ લખી નાખો. ધારો કે શું કહેશો ધારો કે કાર બી કોની વાત કરશો બાળકો કાર બી એ જેટલા પરિવેગથી કેટલા સમયમાં તો કે એ જેટલા પરિવેગથી t બરોબર 40 સેકન્ડ શું કહેશો t બરોબર 40 સેકન્ડ માં d ab એના બરોબર કેટલું અંતર તો કે 1000 મીટર શું કહેશો બાળકો તો કે 1000 મીટર તમારે અંતર શું કહેશો બાળકો કાપે તો શું કહેશું બાળકો તો અહીંયા આપણે એવું લખશું ગતિનું સમીકરણ DAB v0t શું કહેશો v0t પ્લસ 1/2 at સ્ક્વેર શું કહેશો DAB લખશો v0t પ્લસ 1/2 at સ્ક્વેર. આ સૂત્ર પ્રમાણે આપણે a મેળવવાનો છે. શું મેળવવાનો છે બાળકો a મેળવવાનો છે. પરંતુ અહીંયા v0 છે ને ના તમે શું લઈ શકશો બાળકો v0 એના બરોબર a અને b નો તમારે શું લેવાનો થશે સાપેક્ષ વેગ. એટલે શું લઈશો v0 કહેવાનું છે vba. તો આ સૂત્રની અંદર અહીંયા આપણે શું લખી શકશું બાળકો vba. હવે આપણે કિંમત મૂકીએ 1000 vb એટલે શું કરશો 5 t બરોબર કેટલા કરશો 40 અહીંયા 1/2 a મેળવવાના છે t બરાબર કેટલા થશે 40 નો વર્ગ. તો અહીંયા આને આની સાથે ગુણાકારમાં લઈ લો તો શું કહેશો 200 નહીં 2000 ઇક્વલ ટુ 40 ગુણ્યા તમે કેટલા કરશો 5 એટલે શું કહેશો 200 અને પ્લસ અહીંયા a બરાબર તમારો શું થાય 40 નો તમે શું કરશો વર્ગ. શું કરશો 40 નો તમારે શું કરવાનો છે વર્ગ. 40 નો વર્ગ એટલે તમારે કેટલા થાય બાળકો 40 નો વર્ગ એટલે તમે એમ ના કર્યો. આને 40 નો વર્ગ એટલે તમારે શું કરી નાખવાનો છે બાળકો 40 ગુણ્યા 40 એટલે તમારે કેટલા થાય છે બાળકો 1600. એટલે a અને અહીંયા કેટલા લખશો બાળકો 1600. આ બાજુ જાય એટલે શું જાય માઈનસ તો અહીંયા કેટલા વધે 1600. પરંતુ અહીંયા એક કામ કર્યો આનો લસા છે ને આમ ના આવ્યો આને એમ ના રહેવા દો. શું કરશો અહીંયા 1000 40 ગુણ્યા 5 એટલે બરોબર 200 પ્લસ a અને શું કરશો 1600 એના ભાગ્યા શું કરશો 2 એટલે કેટલા વધે 800. આ પેલી બાજુ જાય એટલે કેટલા વધે 800 ઇક્વલ ટુ એ કેટલા વધે a અને કેટલા વધે 800. બે બાજુથી 800 જાય એટલે a બરાબર કેટલા વધે તો કે 1 મીટર સેકન્ડ ઇનવર્સ 2. આટલો છે એ તમારે શું છે બાળકો પરિવેગ છે એ તમારે ઉત્પન્ન થવો જોઈએ. ઓછામાં ઓછો તમારે શું લેવાનું છે કે AB દ્વારા તમારે આટલો પરિવેગ છે એ તમારે ઉત્પન્ન થવો જોઈએ. તો અહીંયા તમારે કહી શકાય કે આમ ઓવરટેક કરવાનું વિચારે તો અકસ્માત નિવારણ માટે કાર્બીનો લઘુત્તમ પરિવેગ તમારે કેટલો હોવો જોઈએ તો કે AB ઇક્વલ ટુ તમારે શું લેવાનું છે 1 મીટર સેકન્ડ ઇનવર્સ 2 જેટલો પરિવેગથી ઉત્પન્ન કરે તો તમારે અકસ્માત છે એ તમારે નિવારી શકાય અને કાર બી કાર એને સરળતાથી ઓવરટેક કરી શકે.
ઠીક છે બાળકો? તો આ રીતના તમને બાળકો એક્ઝામ્પલ પૂછાય તો તમને આવડવા જોઈએ. આના પછીનો હવે ચાલો આપણે બાળકો નેક્સ્ટ એક્ઝામ્પલ લઈએ. તો જો બાળકો અહીંયા આપણે એક એક્ઝામ્પલ જોઈએ કે 400 મીટર જેટલી સમાન લંબાઈ ધરાવતી બે ટ્રેનો, એક ટ્રેન A અને બીજી ટ્રેન B, બે ટ્રેનો A અને B બે સમાંતર રેલવે ટ્રેક પર તમારે બાળકો 72 કિલોમીટર પ્રતિ અવર ની ઝડપે એક જ દિશામાં તમારે ગતિ કરે છે. એક જ દિશામાં તમારે દોડી રહેલી છે. ટ્રેન A ટ્રેન B કરતા આગળ છે. કઈ ટ્રેન આગળ છે? A ટ્રેન. ટ્રેન B કરતા આગળ છે. તો ટ્રેન B નો તમારે બાળકો જે ડ્રાઈવર છે, ટ્રેન B નો ડ્રાઈવર ટ્રેન A ને ઓવરટેક કરવાનું વિચારે છે. ઓવરટેક કરવો એટલે ટ્રેન B નો વેગ વધવો જોઈએ, ઝડપ વધવી જોઈએ, તો તમારે ઓવરટેક થાય, જે આપણે જાણીએ છીએ. ટ્રેન A કરતા ટ્રેન B નો વેગ કેવો હોવો જોઈએ? વધારે હોવો જોઈએ. ને વેગ વધારવા માટે તમારે પ્રવેગની જરૂર પડે. તો અહીંયા જુઓ, ઓવરટેક કરવાનું વિચારે છે બાળકો અને પોતાની ટ્રેનને 1 મીટર સેકન્ડ ઇન્વર્સ 2 જેટલી પ્રવેગિત કરે છે. જો 50 સેકન્ડ બાદ ટ્રેન B નો ગાર્ડ ટ્રેન A ના ડ્રાઈવરની આગળ થઈ જાય છે, તો બંને ટ્રેન વચ્ચેનું પ્રારંભિક અંતર કેટલું હશે? શરૂઆતનું અંતર કેટલું હશે? પરંતુ અહીંયા બાળકો એક ખાસ યાદ રાખજો, અહીંયા તમને ગાર્ડ એવો શબ્દ વાપર્યો છે. ટ્રેન હોય તો ટ્રેનની આગળ તમારે બાળકો એન્જિન હોય અને પાછળના વિભાગમાં લાસ્ટ ડબ્બો જે તમારે ગાર્ડનો હોય. કોનો હોય બાળકો? ગાર્ડનો. જે તમારે રેલવે ફાટક છે અથવા તો કોઈ પણ સિગ્નલ વખતે એ ગાર્ડ છે એ તમારા પાસે સિગ્નલ આપતો હોય છે, આસાનીથી તમારે ટ્રેન તમારે પસાર થઈ જાય એના માટે. ઠીક છે બાળકો? તો અહીંયા આપણે જો બાળકો અહીંયા આપણે આનો ગિવન ડેટા લખીએ. ઠીક છે? તો પહેલી વસ્તુ આપણે અહીંયા ગિવન ડેટા લખીએ તો બંનેનો તમારે પ્રારંભિક વેગ લઈ લેવાનો છે VOA, એટલે ટ્રેન A નો તમારે પ્રારંભિક વેગ કેટલો છે? બંનેનો આમ તો સમાન જ છે, એટલે VOA અને VOB એના બરોબર 72 કિલોમીટર પ્રતિ અવર. તો અહીંયા તમે શું કરશો? 72 એને ગુણ્યા 1000 છેદમાં તમે શું કરશો? 3600. આ મીંડું જાય, આ મીંડું જાય, આ મીંડું જાય, આ મીંડું જાય, 37 2 72. તો અહીંયા તમારે કેટલા આવશે? 20 મીટર સેકન્ડ ઇન્વર્સ. એટલો તમારે શું છે બાળકો? વેગ છે. બીજી વસ્તુ અહીંયા તમને પ્રવેગ આપ્યો છે. પ્રવેગ કોનો છે? B ટ્રેનનો પ્રવેગ છે. તો તમે એમાં એવું કીશો AB બરોબર શું લીશો? તો કે 1 મીટર સેકન્ડ ઇન્વર્સ 2. સમય કેટલો આપ્યો છે? T બરોબર કેટલા આપ્યા છે? 40 તમારે હું લેવાના છે સેકન્ડ, નહીં સોરી, T બરોબર 50 સેકન્ડ તમને શું આપ્યો છે? સમય આપ્યો છે. શું આપેલો છે? સમય આપ્યો છે. T બરોબર 50 સેકન્ડ તમને શું આપેલો છે? સમય આપેલો છે. પ્રવેગ તમને કેટલો આપ્યો છે? તો કે 1 મીટર સેકન્ડ ઇન્વર્સ. હવે અહીંયા તમારે જે છે ઈ શરૂઆતમાં તમારે ટ્રેન B નું તમારે શું લેવાનું? અંતર ગોતી લેવાનું. પછી ટ્રેન A નું તમારે અંતર ગોતી લેવાનું અને પછી તમારે બંને વચ્ચેનું તમારે પ્રારંભિક અંતર તમારે મેળવવાનું છે. અને પ્રારંભિક અંતર છે એ તમારે મેળવવાનું છે. તો અહીં તમને શું પૂછ્યું છે? બંને ટ્રેન વચ્ચેનું પ્રારંભિક અંતર કેટલું એવો છે એ બાળકો તમને પ્રશ્ન પૂછેલો છે. તો સૌપ્રથમ અહીંયા આપણે શું કરશું? તો ટ્રેન B એ તમારે કાપેલું તમારે શું લેવાનું છે? અંતર ગોતી લેવાનું. પછી ટ્રેન A તમારે શું લેવાનું છે? કાપેલું તમારે શું લેવાનું છે? અંતર. તો અહીંયા તમે શું કરશો? પહેલી વસ્તુ શું કહેશો બાળકો? કે ટ્રેન કેટલા સમયમાં બાળકો? 50 સેકન્ડમાં. શું કહેશો? ટ્રેન તમારે શું લેવાનું છે? B. કાપેલ તમારે શું લેવાનું છે? અંતર. અને એ અંતર તમારે કેટલા લેવાનું છે? તો કે T બરોબર 50 સેકન્ડમાં.
પરિવેગ સાથે તમારે સૂત્ર લેવાનું થાય એટલે આપણે સૂત્ર શું લઈશું બાળકો તો કે d ઇક્વલ ટુ આપણે શું લેતા હતા v0t પ્લસ 1/2 શું કહીશું બાળકો at². આવું આપણે સૂત્ર હતું. પરંતુ અહીંયા બાળકો આપણે વાતચીત કરીએ તો અહીંયા ટ્રેન d છે તો અહીંયા હું લખી નાખ્યું db, અહીંની સાથેનો વેગ હું લઈશું ob અને અહીંયા તમારે પરિવેગની સાથેનો હું લઈશું b, સમય હું લઈશું b, આ t બરાબર. તો અહીંયા આપણે કિંમત મૂકજો તો vob એટલે કેટલા છે તો કે 20, અહીં કેટલા થાય છે 40 સોરી 50, કેટલા થાય છે 50 પ્લસ અહીં મૂકશો 1/2, અહીંયા a બરાબર કેટલા મૂકશો 1, t બરાબર કેટલા મૂકશો 50, આનો હું કરશો વર્ગ. તો અહીંયા તમારે કેટલા થશે બાળકો જો અહીંયા 50 એને ગુણ્યા તમારે કેટલા કરો સોરી 20 એને ગુણ્યા 50 એટલે કેટલા થઈ જાય તો કે 1000 પ્લસ આનો વર્ગ તમારે કેટલો થાય 2500 ભાગ્યા 2 એટલે કેટલા વધે તો કે 1250. ઠીક છે બાળકો. તો અહીંયા ટોટલ તમારે કેટલા થાય તો કે 2200 ને તમારો થાય 50 મીટર. આટલું તમારે છે એ બંને વચ્ચેનું તમારું છે સોરી બી ટ્રેન નું તમારે અંતર આટલું છે. કોનું બી ટ્રેન નું અંતર તમારે કેટલું છે 2250. હવે જો બાળકો અહીંયા તમારે શું લેવાનું છે તો કે ટ્રેન એ અહીંયા હું લખ્યો ટ્રેન બી એ કાપેલ અંતર, અહીંયા હું લખ્યો ટ્રેન એ કાપેલ અંતર. પરંતુ એ અંતર તમારે કેટલો સમય લેવાનો છે આટલો જ સમય બરાબર 50 સેકન્ડમાં છે એ તમારે શું લેવાનું છે એનું અંતર લેવાનું છે. તો એના માટેનું અહીંયા અંતર તમારે શું થાય છે તો અહીંયા તમે લઈશો બાળકો db, તો અહીંયા હું લઈશો voa અને ઇન્ટુ લઈશો t. તો અહીંયા તમારે કેટલા છે 20, આ કેટલા છે બાળકો 50 બરાબર 20 અને તમે શું કરશો 50. તો આ તમારે અંતર કેટલું આવશે તો કે આ અંતર આવશે તમારા બાળકો 1000 તમારું શું આવશે મીટર. આ તમારે અહીંયા ટ્રેન એ લખવાનું બરાબર. તો આ તમારું શું આવશે a નું અંતર. હવે બંને અંતર વચ્ચેનું પ્રારંભિક તમારે શું લેવાનું થાય છે અંતર, એટલે તમારે શું લઈ લેવાનો તફાવત. ઠીક છે. તો એ આપણે બાળકો અહીંયા આપણે લઈએ. તો હવે જો શું કહીશું અહીંયા તો કે હવે તો કે બંને ટ્રેનો વચ્ચેનું પ્રારંભિક શું કહેશો બાળકો અંતર, અને એ પ્રારંભિક અંતર તમારે કેટલું લેવાનું છે બાળકો અંતર ઇક્વલ ટુ તમારે મોટામાંથી નાનું કરવાનું બાદ db ની તમારે વધારે હોય અને da નું હોય ઓછું હોય. તો અહીંયા હું કહેજો 2250 માઈનસ 1000 તો અહીંયા કેટલા વધે બાળકો 1250 મીટર. આટલું છે એ બંને ટ્રેનો વચ્ચેનું બાળકો તમારે પ્રારંભિક અંતર છે એ તમારે 1250 મીટર છે એ તમારા બાળકો રહેલું હોય. પરંતુ ખાસ યાદ રાખજો બાળકો જે ટ્રેન તમારે પરિવેગ ઉત્પન્ન કરે એનું અંતર તમારે આ સૂત્ર પ્રમાણે તમારે ગણતરી કરવી અને જે અચળ વ્યક્તિ તમારે ગતિ કરતી હોય એનું અંતર તમારે આ સૂત્ર ઉપરથી તમારે બાળકો મેળવવું પડે. એટલે ખાસ યાદ રાખજો ક્યાં તમારે ગતિનું સમીકરણ વાપરવાનું છે અને ક્યાં તમારે ડાયરેક્ટ વેગ બરાબર અંતરના છેદમાં સમય પ્રમાણે તમારે અંતર મેળવવાનું છે અને ક્યાં તમારે ગતિનું સમીકરણ વાપરવાનું છે. જ્યાં તમારે પરિવેગ ઉત્પન્ન થાય બાળકો ત્યાં જ તમારે ગતિનું સમીકરણ વાપરવાનું છે. જ્યાં પરિવેગ ઉત્પન્ન થતો નથી ત્યાં તમારે ગતિનું સમીકરણ તમારા બાળકો વાપરવાનું નથી. એટલે ખાસ તમે બાળકો ધ્યાનમાં લેજો. ઠીક છે. તો આ એક્ઝામ્પલ અહીંયા સુધી આપણે કેલ્ક્યુલેશન કમ્પ્લીટ છે જવાબ સાથે. ઠીક છે. તો આવા તમે એક્ઝામ્પલ છે એ તમે હોમવર્કની અંદર તમે બાળકો ગણતરી કરજો. ઠીક છે.